ચલો આજે આપણે પ્રકરણ ચુંબક સાથે ગમ્મતનું એકદમ સઘન પુનરાવર્તન શરૂ કરીશું. બરાબર ધ્યાન આપજો. તો આ પુનરાવર્તનમાં આપણે શું જોવાના છીએ જુઓ. પહેલાં તો ચુંબકની વાર્તા, પછી ચુંબકીય અને બિનચુંબકીય પદાર્થો, ચુંબકના ધ્રુવો, દિશાઓ કેવી રીતે શોધવી, પોતાનું ચુંબક બનાવતા શીખીશું અને છેલ્લે આકર્ષણ અને અપાકર્ષણ. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. ચુંબકની વાર્તા. ચુંબકની શોધ આખરે થઈ કેવી રીતે? વાર્તા કંઈક આમ છે. પ્રાચીન ગ્રીસમાં મેગ્નેસ નામનો એક ભરવાડ રહેતો હતો. એ રોજની જેમ એના ઘેટા બકરા ચરાવવા પહાડ પર જતો. એની પાસે એક લાકડી હતી અને ખાસ વાત એ કે લાકડીના છેડે લોખંડનો એક ટુકડો લગાવેલો હતો. એક દિવસ એકદમ અજીબ ઘટના બની. પહાડ પરના એક ખડક પાસેથી એ પસાર થઈ રહ્યો હતો અને એની લાકડી અચાનક જ ખડક સાથે ચોંટી ગઈ. એને તો એમ જ લાગ્યું કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ એને ખેંચી રહી છે. પણ જુઓ, આ કોઈ જાદુ નહોતું. હકીકતમાં જે કુદરતી ખડકે ભરવાડની લાકડીની લોખંડની અણીને આકર્ષિત કરી હતી એ તો એક કુદરતી ચુંબક હતો, જેને મેગ્નેટાઇટ કહેવાય છે. એવું માનવામાં આવે છે કે આ નામ કદાચ ભરવાડ મેગ્નેઝના નામ પરથી જ આવ્યું હશે. અને હા, મેગ્નેટાઇટમાં લોખંડ હોય છે. બસ આ રીતે થઈ કુદરતી ચુંબકની શોધ. પછી સમય જતાં માણસોએ લોખંડના ટુકડામાંથી ચુંબક બનાવવાની રીત શોધી કાઢી. આ જે માણસો દ્વારા બનાવવામાં આવે છે એને કહેવાય છે કૃત્રિમ ચુંબક. યાદ રાખજો, આ લોકો દ્વારા બનાવાય છે અને અલગ અલગ આકારોમાં આવે છે. હવે આ કૃત્રિમ ચુંબકના સામાન્ય આકારો કયા કયા છે? તો એમાં આવે છે ગજિયો ચુંબક, ઘોડાની નાળ આકારનો ચુંબક, પછી નળાકાર ચુંબક અને બોલ એન્ડેડ ચુંબક. ઓકે, તો હવે આપણો બીજો વિભાગ, ચુંબકીય અને બિનચુંબકીય પદાર્થો. આમાં આપણે એ સમજવાનું છે કે ચુંબક આખરે કઈ વસ્તુઓને આકર્ષે છે. આ સમજવા માટે ચાલો એક પ્રવૃત્તિ 2 જોઈએ. આપણે એક મેગ્નેસ લાકડી લઈને માની લો કે શાળાના રમતના મેદાનમાં ફરીએ. તો કઈ વસ્તુ એને આકર્ષે, કઈ વસ્તુ એની સાથે ચોંટી જશે એ આપણે જોવાનું છે. ચાલો હવે કોષ્ટક 10.1 જોઈએ. ચુંબક દ્વારા આકર્ષાતી વસ્તુઓ શોધવી. ધ્યાન આપજો. પંક્તિ 1, વસ્તુનું નામ લોખંડનો ગોળો. પદાર્થ લોખંડ. ચુંબક દ્વારા આકર્ષાય છે? હા. પંક્તિ 2, વસ્તુનું નામ માપપટ્ટી. પદાર્થ પ્લાસ્ટિક. ચુંબક દ્વારા આકર્ષાય છે? ના. પંક્તિ 3, વસ્તુનું નામ બૂટ. પદાર્થ ચામડું. ચુંબક દ્વારા આકર્ષાય છે? અહીં પ્રશ્નાર્થ ચિહ્ન છે, એટલે કે ચકાસવું પડે. તો આ પ્રવૃત્તિ અને કોષ્ટક પરથી શું સમજાયું? 2 વ્યાખ્યાઓ સ્પષ્ટ થાય છે. પહેલી, ચુંબકીય પદાર્થો. જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે, ઉદાહરણ તરીકે લોખંડ, નિકલ કે કોબાલ્ટ. અને બીજી વ્યાખ્યા, બિનચુંબકીય પદાર્થો, એટલે કે જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી. સરસ. હવે આપણે ચુંબકીય અને બિનચુંબકીય પદાર્થો સમજી ગયા. તો હવે પ્રશ્ન એ થાય કે આકર્ષણ સૌથી વધુ ક્યાં હોય છે? શું આખા ચુંબક પર સરખું બળ લાગે? આ જ છે આપણો આગળનો વિષય, ચુંબકના ધ્રુવો. આને સમજવા માટે પ્રવૃત્તિ 3 જોઈએ. કરવાનું શું છે? કાગળની એક શીટ પર થોડો લોખંડનો ભૂકો ફેલાવી દો. હવે એના પરથી એક ગજિયો ચુંબક ફેરવો. શું થાય છે એ બરાબર જોવાનું છે. તો અવલોકન શું મળશે? તમને જોવા મળશે કે લોખંડનો ભૂકો જે છે એ મોટે ભાગે ગજિયા ચુંબકના 2 છેડા પર જ ચોંટી જાય છે. વચ્ચેના ભાગમાં બહુ ઓછો ચોંટે છે. તો આના પરથી ધ્રુવોની વ્યાખ્યા શું બને? ચુંબકના છેડા, જ્યાં મહત્તમ લોખંડનો ભૂકો એકઠો થાય છે, આ એ જ બિંદુઓ છે જ્યાં ચુંબકીય બળ સૌથી પ્રબળ હોય છે. અને એને જ ચુંબકના ધ્રુવો કહેવાય છે. ઓકે, તો ધ્રુવો વિશે આપણે જાણી લીધું. હવે એનો એક ખૂબ જ વ્યવહારુ ઉપયોગ જોઈએ. આપણો આગલો વિભાગ છે દિશાઓ શોધવી. ચુંબક એક નેવિગેશનલ સાધન તરીકે કેવી રીતે કામ કરે છે? અહીં એક મૂળભૂત ગુણધર્મ યાદ રાખવાનો છે. જ્યારે પણ કોઈ ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવવામાં આવે તો એ હંમેશા એક ચોક્કસ દિશામાં જ સ્થિર થાય છે. અને એ દિશા કઈ છે? ઉત્તર દક્ષિણ દિશા. આ જ કારણથી જૂના જમાનામાં મુસાફરો આનો ઉપયોગ કરતા. આના પરથી જ ધ્રુવોના નામ પડ્યા છે. જુઓ, ચુંબકનો જે છેડો ઉત્તર તરફ નિર્દેશ કરે છે એને કહેવાય ઉત્તર શોધક છેડો અથવા તો ઉત્તર ધ્રુવ, એટલે કે N. અને બીજો છેડો જે દક્ષિણ તરફ નિર્દેશ કરે છે એને કહેવાય દક્ષિણ શોધક છેડો અથવા દક્ષિણ ધ્રુવ, એટલે કે S. અને આ જ સિદ્ધાંત પર કામ કરે છે હોકાયંત્ર. હોકાયંત્ર શું છે?
એ એક નાની ડબ્બી જેવું સાધન છે જેની અંદર એક ચુંબકીય સોય હોય છે. આ સોય મુક્તપણે ફરી શકે છે અને એનો ઉપયોગ દિશાઓ શોધવા માટે થાય છે. અને એની ખાસિયત એ જ છે કે સોય હંમેશા ઉત્તર-દક્ષિણ દિશા જ બતાવશે. સારું, તો આપણે કુદરતી અને કૃત્રિમ ચુંબક જોયા. પણ હવે સવાલ એ છે કે શું આપણે આપણું પોતાનું ચુંબક બનાવી શકીએ? તો ચાલો શીખીએ ચુંબકીકરણની પ્રક્રિયા. ચુંબક કેવી રીતે બનાવવું? ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. 1. લોખંડનો એક લંબચોરસ ટુકડો લો. 2. તેને ટેબલ પર મૂકો. 3. એક ગજિયો ચુંબક લો અને તેના એક ધ્રુવને લોખંડના ટુકડાના એક છેડા પાસે રાખો. 4. હવે ધ્યાન આપજો, ગજિયા ચુંબકને ઉચક્યા વગર તેને લોખંડના ટુકડાની લંબાઈ પર છેક બીજા છેડા સુધી ખસેડો. 5. હવે ચુંબકને ઉચકી લો અને જે ધ્રુવથી શરૂ કર્યું હતું એ જ ધ્રુવને ફરીથી શરૂઆતના બિંદુ પર લાવો અને આખી પ્રક્રિયા 30-40 વાર પુનરાવર્તિત કરો. ઓકે, અને હવે છેલ્લો અને સૌથી અગત્યનો વિષય આકર્ષણ અને અપાકર્ષણ. આ ચુંબકત્વના મૂળભૂત નિયમો છે. બે ચુંબક એકબીજા સાથે કેવું વર્તન કરે છે એ સમજીશું. આને સમજવા માટે ચાલો બે રમકડાની કાર સાથેનો પ્રયોગ જોઈએ. કાર એ અને કાર બી બંનેની ઉપર એક એક ચુંબક મૂકેલો છે. હવે આપણે એ જોવાનું છે કે જ્યારે આ કારને એકબીજાની નજીક લાવવામાં આવે ત્યારે શું થાય છે. હવે આ પ્રયોગના અવલોકન માટે કોષ્ટક 10.3 જુઓ. બરાબર ધ્યાન આપજો. પ્રથમ પંક્તિ, કાર એની સ્થિતિ આગળનો ભાગ આગળ તરફ, એટલે કે કાર એનો આગળનો ભાગ કાર બીના આગળના ભાગ તરફ. હલનચલન શું થયું? દૂર જાય છે, એટલે કે અપાકર્ષણ. બીજી પંક્તિ, કાર એની સ્થિતિ આગળનો ભાગ પાછળ તરફ, એટલે કે કાર એનો આગળનો ભાગ કાર બીના પાછળના ભાગ તરફ. હલનચલન તરફ આવે છે, મતલબ કે આકર્ષણ. ત્રીજી પંક્તિ, કાર એની સ્થિતિ પાછળનો ભાગ આગળ તરફ, એટલે કે કાર એનો પાછળનો ભાગ કાર બીના આગળના ભાગ તરફ. હલનચલન ફરીથી તરફ આવે છે, એટલે કે આકર્ષણ. અને છેલ્લી ચોથી પંક્તિ, કાર એની સ્થિતિ પાછળનો ભાગ પાછળ તરફ, એટલે કે બંનેના પાછળના ભાગ એકબીજા તરફ. હલનચલન દૂર જાય છે, એટલે કે અપાકર્ષણ. તો આ કોષ્ટક પરથી શું સિદ્ધાંત મળ્યો? બે નિયમો. 1. આકર્ષણ. વિરુદ્ધ ધ્રુવો એકબીજાને આકર્ષે છે, એટલે કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ. અને બીજો નિયમ અપાકર્ષણ. સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે, મતલબ કે ઉત્તરોત્તર અથવા દક્ષિણ દક્ષિણ. આ નિયમ બરાબર યાદ રાખજો. ચાલો હવે કેટલીક સાવચેતીઓ પર નજર કરીએ. ચુંબક પોતાના ગુણધર્મો ગુમાવી શકે છે. ક્યારે? જો તેમને ગરમ કરવામાં આવે તો, જો તેમને હથોડીથી ટીપવામાં આવે તો, અથવા જો તેમને ઊંચાઈ પરથી નીચે પાડવામાં આવે તો. આ ઉપરાંત જો ચુંબકને યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં ન આવે તો પણ તે નબળા પડી જાય છે. અને સૌથી અગત્યની વાત, ચુંબકને કેસેટ, મોબાઈલ, ટેલિવિઝન, મ્યુઝિક સિસ્ટમ, કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે